નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 10 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો નવા ડિજિટલ નિયમો અને પાસપોર્ટ અપડેટમાં બેદરકારી હવે એનઆરઆઈ પરિવારને ભારે પડી શકે છે. શું તમારું ઓસીઆઈ કાર્ડ હજુ જૂના ડેટા પર છે? જાણો ઇમિગ્રેશનના કડક વેરિફિકેશન અને નવા ફી સ્ટ્રક્ચર પાછળનું અસલી કારણ શું, જે બદલી નાખશે તમારી મુસાફરીનો અંદાજ. તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો 12,000થી વધુ લોકોએ અચાનક અસાઇલમ દાવા પડતા મૂક્યા. ત્રીજા દેશમાં ડિપોર્ટ થવાની દહેશત અને કડક ઇમિગ્રેશન નીતિએ શરણાર્થીઓને મજબૂર કર્યા. જાણો અમેરિકાની આ સાયલેન્ટ એક્ટિઝમ પાછળ કઈ નીતિઓ રમાઈ રહી છે અને બાળકોના ભવિષ્ય પર તેની શું અસર પડશે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો શું વર્ષોની મહેનત પાણીમાં જશે? 80,000 ઇમિગ્રેન્ટ્સને વોલેન્ટરી ડિપોચર પસંદ કરતા ખળભળાટ મચી ગયો છે. કોર્ટની બહાર જ ધરપકડ અને આઈસની કડક કાર્યવાહીઓએ વધારી બધાની ચિંતાઓ. જાણો વર્ક પરમિટ અને પેન્ડિંગ કેસ ધરાવતા ભારતીયો માટે હવે અમેરિકામાં ટકી રહેવું કેમ બન્યું છે અશક્ય, અને તેમની પણ ચર્ચા કરીશું. અને આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરી. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. ભારતીય મૂળના લાખો એનઆરઆઈ અને ખાસ કરીને અમેરિકામાં, કેનેડા કે પછી યુરોપમાં રહેતા ગુજરાતીઓ માટે ઓસીઆઈ કાર્ડ હવે માત્ર પ્રવાસ માટેનું ડોક્યુમેન્ટ નથી રહ્યું, પરંતુ કાનૂની રીતે અત્યંત મહત્વપૂર્ણ ઓળખપત્ર બની ગયું છે. અને હવે વર્ષ 2026માં ભારત સરકારે ઓસીઆઈ સંબંધિત કેટલાક મોટા નિયમોમાં ફેરફાર કર્યા બાદ લોકો માટે સાવચેત રહેવું ખૂબ જરૂરી બની ગયું છે. સૌથી સામાન્ય અને ગંભીર ભૂલ એ છે કે આજે પણ હજારો લોકો તે ભૂલ કરે છે, તે છે નવો પાસપોર્ટ કઢાવ્યા પછી ઓસીઆઈ કાર્ડ પોતાની વિગતો અપડેટ ન કરાવવી. ઘણા લોકો માને છે કે જૂનું ઓસીઆઈ કાર્ડ ચાલશે, પરંતુ હવે એરપોર્ટ અને ઇમિગ્રેશન સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ અને વધુ કડક બની ગયા હોવાથી પાસપોર્ટ અને ઓસીઆઈ વચ્ચેની માહિતી મેચ ન થાય તો મુસાફરી દરમિયાન મુશ્કેલી અને બોર્ડિંગ રોકાવું અથવા ઓસીઆઈ સંબંધિત સેવાઓ રિજેક્ટ થવાની શક્યતાઓ વધી ગઈ છે. ખાસ કરીને અમેરિકામાં અને કેનેડામાં રહેતા ઘણા ભારતીય પરિવારો માટે આ મુદ્દો હવે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. 2026ના નવા નિયમો સૌથી મોટા બદલાવ એ થયા છે કે હવે ઓસીઆઈ માટે અરજી કરવા ભારત દેશમાં સતત 6 મહિના સુધી રહેવાની ફરજિયાત શરત દૂર કરી દેવામાં આવી છે. અગાઉ જો કોઈ વ્યક્તિ ભારતમાંથી ઓસીઆઈ માટે અરજી કરવી ઈચ્છતો હોય તો તેને લાંબા સમય સુધી ભારતમાં રહેવું પડતું હતું, પરંતુ હવે વેલિડ વિઝા અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભારતમાં પહોંચવાની સાથે જ ઓસીઆઈ માટે અરજી કરી શકાશે. આ બદલાવ ખાસ કરીને એનઆરઆઈ પરિવારો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે હવે લાંબી રાહ જોવાની જરૂર રહેશે નહીં અને ફ્રી સ્ટ્રક્ચર્સ પણ મોટા ફેરફારો તેમાં કરવામાં આવ્યા છે. હવે વિદેશથી ઓસીઆઈ માટે અરજી કરવા સામાન્ય ફી $275 રાખવામાં આવી છે, જ્યાં ભારતમાંથી અરજી કરનારાઓ માટે $15,000 ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રીઇસ્યુ, ડુપ્લિકેટ કાર્ડ લેટઅપ અને અન્ય સેવાઓ માટે અલગથી ચાર્જીસ પણ લાગુ કરવામાં આવ્યા છે. એટલે કે હવે સમયસર અપડેટ ન કરાવવું હોય તો લોકોએ વધુ મોંઘું તેમને પડી શકે છે, કારણ કે સરકાર હવે ઓસીઆઈ સિસ્ટમમાં કડક વેરિફિકેશન અને લીગલ કમ્પ્લાયન્સ પર વધુ ધ્યાન આપવાનું તેમણે શરૂ કરી દીધું છે. ખાસ કરીને વિદેશી જીવનસાથી ધરાવતા અરજદારો માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે દરેક પાસપોર્ટ રિન્યુઅલ વખતે અપડેટ ફોટો અને મેરેજ સર્ટિફિકેટ અને લગ્ન હજુ માન્ય હોવાનું જે ડિક્લેરેશન આપવું ફરજિયાત તમારું રહેશે. સરકાર હવે ખોટા લગ્ન, ખોટી ઓળખ અને દસ્તાવેજોમાં ગેરરીતે સામે વધુ પણ કડક કાર્યવાહી કરવામાં તે તૈયારી બતાવી રહ્યા છે. બાળકો માટે પણ કેટલીક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે અને હવે દરેક કેસમાં VFS ગ્લોબલ સેન્ટર જવું ફરજિયાત રહેશે નહીં. ઘણા કેસોમાં માતા પિતાના જે કન્સેન્ટ લેટર દ્વારા જ બાળકોની વિઝા અથવા તો ઓસીઆઈ પ્રક્રિયા
પૂર્ણ કરી શકાશે, જેના કારણે ખાસ કરીને નાના બાળકો ધરાવતા પરિવારો માટે પ્રક્રિયા વધુ સરળ બની રહી છે. જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો OCI માટે હવે વિદેશી પાસપોર્ટ, નાગરિકતાનો પુરાવો, જૂનો ભારતીય પાસપોર્ટ અથવા તો સરેન્ડર સર્ટિફિકેટ કે પછી સરનામા તમારા પુરાવા હોય તે, અને વેલિડ ભારતીય વિઝા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મેરેજ સર્ટિફિકેટ અને બાળકો માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત ગણવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ઘણા કેસોમાં માત્ર નામના સ્પેલિંગમાં તફાવત અથવા તો સરનામા ગડબડ હોવાના કારણે પણ અરજી લાંબા સમય સુધી અટકી શકે છે. ટ્રાવેલ સંબંધિત સૌથી મોટો બદલાવ હવે ડિજિટલ અરાઇવલ કાર્ડ છે. OCI હોલ્ડર માટે હવે ભારત જવા પહેલા ઓનલાઈન ડિજિટલ અરાઇવલ કાર્ડ ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ પર જૂની પેપર પ્રક્રિયા હવે ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ થઈ રહી છે. જો કોઈ મુસાફરી આ ફોર્મ સમયસર નહીં ભરે તો બોર્ડિંગ અથવા તો ઇમિગ્રેશન દરમિયાન વિલંબ થઈ શકે છે. સરકાર તરફથી એક મહત્વપૂર્ણ રાહત પણ આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિનું OCI અપડેટ પ્રોસેસમાં હોય તો ઘણી પરિસ્થિતિમાં જૂના OCI કાર્ડ અને નવા પાસપોર્ટ સાથે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે લોકો સમયસર તમામ અપડેટ પૂર્ણ કરે તે જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. કુલ મળીને હવે OCI સિસ્ટમ વધુ ડિજિટલ, વધુ કડક અને વધુ કાનૂની ચકાસણી પર આધારિત બની ગઈ હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. તેથી દરેક OCI જે કાર્ડ હોલ્ડર છે તે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા, પાસપોર્ટ અને OCI વચ્ચેની વિગતો મેચ થાય તેની ખાતરી તમારે કરવી અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિમાં યોગ્ય કાનૂની સલાહ લઈને જ આગળ વધવું તે અત્યંત જરૂરી બની ગયું છે. અમેરિકાની અંદર અસાઇલમ સિસ્ટમને લઈને હવે એક મોટો અને ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે. હજારો માઇગ્રેન્ટ્સ જેમણે ક્યારેક અમેરિકા પાસે સુરક્ષા અને નવું જીવન માંગ્યું હતું તેઓ હવે પોતાના અસાઇલમ કેસો સ્વેચ્છાએ પાછા ખેંચી રહ્યા છે. શા માટે? એક નવા એનાલિસિસ મુજબ જોઈએ તો 12,000થી વધુ અસાઇલમ સિકર્સ પોતાના દાવા પડતા મૂક્યા છે અને અથવા તો અમેરિકા છોડવાની સંમતિ આપી છે. મિત્રો, નિષ્ણાંતો એવું કહે છે કે તેની પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાની કડક બનેલી ઇમિગ્રેશન નીતિઓ અને ત્રીજા દેશમાં ડિપોર્ટ કરવાની વધતી કાર્યવાહી છે. કદાચ તમને બીજા દેશમાં કે ત્રીજા દેશમાં ડિપોર્ટ કરે તો શું થાય? છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકન ઓથોરિટીએ બોર્ડર સુરક્ષા પર ઇમિગ્રેશન જે કંઈ પણ કડક કાર્યવાહી એમાં બનાવવામાં આવી છે. ખાસ કરીને એવા માઇગ્રેન્ટ સાથે કાર્યવાહી ઝડપી બની રહી છે જેમના અસાઇલમ દાવા નબળા માનવામાં આવે છે અથવા જેમને લાંબા સમયથી કોર્ટમાં રાહ જોવી પડી રહી છે. અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટે લાખો કેસ પેન્ડિંગ તેની અંદર છે અને કેટલાક કેસોમાં ચુકાદો આપવામાં ઘણા વર્ષો લાગી શકે છે. આ દરમિયાન જોઈએ તો હજારો માઇગ્રેન્ટ્સને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે જ્યાં જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઇમિગ્રેશન વકીલોનું એવું કહેવું છે કે ઘણા લોકો હવે લાંબી કાનૂની લડાઈ લડવા કરતા પોતે જ પાછા જવાનું પસંદ કરી રહ્યા છે. ઘણા અસાઇલમ સિકર્સ એમને ડર છે કે જો તેઓ કેસ ચાલુ રાખશે તો તેઓને પોતાના દેશમાં નહીં પરંતુ કોઈ ત્રીજા દેશમાં મોકલવામાં આવી શકે છે. અમેરિકાએ છેલ્લા સમયમાં કેટલીક એવી નીતિઓ અમલમાં મૂકી છે જેમાં માઇગ્રેન્ટ્સને મેક્સિકો અથવા તો અન્ય દેશમાં ટ્રાન્સફર કરવાની શક્યતા વધી છે. આ કારણે માઇગ્રેન્ટ્સમાં ભયનું વાતાવરણ ઊભું સર્જાયું છે. કેટલાક પરિવારો માટે સૌથી મોટી મુશ્કેલી બાળકોને લઈને છે. ડિટેન્શન સેન્ટરમાં લાંબા સમય સુધી રહેવાના કારણે બાળકોનું શિક્ષણ, આરોગ્ય અને માનસિક સ્થિતિ ઉપર ગંભીર અસર પડી રહી છે. ઘણા માતા પિતા માને છે કે અનિશ્ચિત ભવિષ્ય સાથે વર્ષો સુધી રાહ જોવી કરતા પોતાના દેશમાં પરત જવું સારું છે. બીજી તરફ અમેરિકન સરકારનું એવું કહેવું છે કે અસાઇલમ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવો ખૂબ જરૂરી બની ગયો છે. અધિકારીઓના મતે ઘણા લોકો માત્ર સારા આર્થિક જીવન માટે અમેરિકા પ્રવેશવા અસાઇલમનો રસ્તો અપનાવે છે. જ્યારે કાયદા અનુસાર જોઈએ તો અસાઇલમ માત્ર એક એવા લોકો માટે જ તેમને મળે છે જેમણે પોતાના દેશમાં જીવનનું જોખમ અથવા તો સતામણીનો ભય હોય છે. અમેરિકન ઓથોરિટી હવે અસાઇલમ અરજીઓની વધુ પડતી કડક તપાસ કરી રહી છે
અને નબળા કેસો સામે ઝડપી કાર્યવાહી પણ કરી રહી છે. માનવ અધિકારી સંગઠનો આ નીતિની ટીકા પણ કરી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે ખરેખર જોખમમાં રહેલા લોકો પણ હવે ડરના કારણે પોતાના કેસો જે છોડવા ઉપર મજબૂર બની રહ્યા છે. ઘણા લોકોને યોગ્ય કાનૂની મદદ મળતી નથી અને ડિટેન્શનના ડરથી તેઓ પોતાનો દાવો પાછો ખેંચી લે તેવું દેખાઈ રહ્યું છે. કેટલાક સંગઠનોનું તો એવું પણ કહેવું છે કે લાંબા સમય સુધી બંધ જેવી પરિસ્થિતિમાં રહેવું માનસિક રીતે તેમને તોડી નાખે એવું બને છે. અસાઇલમ સિકર્સમાં ઘણા એવા લોકો પણ છે જેમણે પોતાના દેશમાં ગેંગ, હિંસા, રાજકીય સતામણી અથવા તો ધાર્મિક ભેદભાવોનો સામનો કર્યો હોવાનું જણાવ્યું છે. છતાં અમેરિકાની કડક બનેલી સિસ્ટમને કારણે હવે તેઓ માટે આશા છોડી જતી હોય તેવું લાગી રહ્યું છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો એવું માને છે કે આ ટ્રેન્ડ આગામી સમયમાં વધુ ને વધુ કડક બની શકે છે. મિત્રો, જો અમેરિકન સરકાર ડિપોર્ટેશન અને ડિટેન્શનની નીતિ વધુ કડક બનાવશે તો વધુ લોકો પોતાના કેસો છોડવાનું પસંદ કરી શકશે. મિત્રો, હાલમાં જોઈએ તો હજારો અસાઇલમ સિકર્સ એક મુશ્કેલીના દિર્ધામાં છે. એક તરફ પોતાના દેશમાં પાછા જવાનું જોઈએ તો જોખમમાં હોય, ભય હોય, તો બીજી તરફ અમેરિકામાં લાંબી કાનૂની લડાઈ, ડિટેન્શન અને અનિશ્ચિતતાના ભવિષ્યમાં છે. કારણોસર હવે મોટી સંખ્યામાં લોકો પોતાના અસાઇલમ સપનાઓ અધૂરા છોડી અમેરિકા છોડવાનું જ વધારે પસંદ કરી રહ્યા છે. તમારું શું કહેવું છે આ વિશે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમેરિકામાં અસાઇલમ માંગીને ગ્રીન કાર્ડની રાહ જોતા હજારો ગુજરાતીઓ અને ભારતીયો માટે હાલની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે. એક સમય હતો જ્યારે અમેરિકા પહોંચીને અસાઇલમ કેસ ફાઇલ કરનારાઓને આશા રહેતી હતી કે વર્ષો બાદ તેઓને ગ્રીન કાર્ડ મળી જશે, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે ત્યાં બદલાઈ ગઈ છે. ખાસ કરીને જેમના કેસ હજુ પણ ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ છે તેઓમાં ભારે ડર અને અનિશ્ચિતતા ફેલાઈ રહી છે. કારણ કે હવે માત્ર ગેરકાયદેસર એન્ટ્રીના આધારે જ લોકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની અને ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ બની ગઈ છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે અમેરિકાની હાલની નીતિઓને જોતા અસાઇલમ સિસ્ટમ હવે ખૂબ જ કડક બની રહી છે અને ઘણા લોકો માટે ગ્રીન કાર્ડનું સપનું લગભગ અશક્ય બની ગયું છે. તાજેતરના આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2025 થી માર્ચ 2026 વચ્ચે 80,000થી વધુ ઇમિગ્રેન્ટ્સે સ્વેચ્છાએ અમેરિકા છોડવાનું પસંદ કર્યું છે. આ પ્રક્રિયાને વોલેન્ટરી ડિપોર્ચર અથવા તો સેલ્ફ રિમૂવલ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આમાંના મોટા ભાગના લોકો લાંબા સમયથી ડિટેન્શન સેન્ટરની અંદર બંધ હતા અને કોર્ટની અનંત રાહ, વધતા ખર્ચ અને અનિશ્ચિત ભવિષ્યથી કંટાળીને તેમણે પોતાના ખર્ચ વતન પરત જવાનું પસંદ કર્યું. ઘણા લોકો વર્ષો સુધી અમેરિકામાં રહી ચૂક્યા હતા, ટેક્સ ભરતા હતા, કામ કરતા હતા અને પરિવાર સાથે જીવન જીવતા હતા. છતાં હવે તેમણે ભવિષ્ય અંધકારમય તેમને લાગવા લાગ્યું છે. અમેરિકી સરકારનો દાવો એવો છે કે સ્વેચ્છાએ દેશ જે પણ છોડશે તેના પર ડિપોર્ટનો સત્તાવાર થપ્પો લાગતો નથી અને તેઓ ભવિષ્યમાં કાયદેસર રીતે ફરી અમેરિકા આવવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ ઇમિગ્રેશન વકીલો અને નિષ્ણાંતોનું એવું કહેવું છે કે વાસ્તવિકતા ઘણી અલગ છે. એકવાર કોઈ વ્યક્તિ ગેરકાયદેસર એન્ટ્રી, ઓવરસ્ટે અથવા તો ખોટી માહિતીના કેસમાં આવી ગયા પછી ભવિષ્યમાં વિઝા કે ગ્રીન કાર્ડ મેળવવાની શક્યતા લગભગ તેમની નાબૂદ બની જતી હોય છે. ખાસ કરીને બોર્ડર ક્રોસ કરીને આવેલા એટલે કે ડંકી રૂટથી આવેલા લોકો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. ટ્રમ્પ સરકાર અને બાઇડન સરકારની નીતિઓની સરખામણી આપણે કરીએ તો હાલની કાર્યવાહી ઘણી વધારે કડક માનવામાં આવે છે. બાઇડન સરકારના 4 વર્ષ દરમિયાન જેટલા લોકો સ્વેચ્છાએ અમેરિકા છોડીને ગયા હતા તેની સરખામણીએ હવે આ સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું માનવું છે કે અમેરિકા હવે ઝીરો અસાઇલમ જેવી નીતિ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે માત્ર આર્થિક મુશ્કેલી અથવા રોજગારના અભાવે હવે અસાઇલમ મળવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. કોર્ટો હવે માત્ર ગંભીર રાજકીય, ધાર્મિક અથવા તો સામાજિક સતામણીના મજબૂત પુરાવા ધરાવતા કેસોને જ મહત્વ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટમાં જણાવશો.
સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ છે કે નિયમિત રીતે કોર્ટમાં હાજરી આપતા અને આઈસમાં ચેક ઇન કરતા લોકોને પણ હવે સુરક્ષિત માનવામાં નથી આવતા. અનેક સ્થળોએ કોર્ટની બહારથી જ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટેક્સાસ, ફ્લોરિડા અને અન્ય રિપબ્લિકન રાજ્યોમાં લોકલ પોલીસ અને ઇમિગ્રેશન એજન્સીઓ વચ્ચેનો સહકાર વધતા સામાન્ય ટ્રાફિક સ્ટોપ પણ જોખમી બની રહ્યા છે. શંકાના આધારે આઈડી ચેક કરીને માહિતી સીધી આઈસ સુધી પહોંચાડવામાં આવી રહી છે અને ત્યારબાદ જોઈએ તો વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવે છે. હાલમાં સૌથી વધુ મુશ્કેલીઓ તેમની સામે છે જેમની 5 વર્ષની પરમિટ પૂરી થવા આવી રહી હોય અથવા જેમના કેસ હજુ સુધી કોર્ટમાં અટવાયેલા છે. ઘણા ગુજરાતીઓએ વર્ષો સુધી મહેનત કરીને ઘર ખરીદ્યા, બિઝનેસ શરૂ કર્યો અને બાળકોને અહીં સ્થાપિત કર્યા, પરંતુ હવે તેઓમાં ભય ફેલાઈ ગયો છે કે કોઈ પણ સમયે કાર્યવાહી થઈ શકે છે. ઇમિગ્રેશન વકીલોનું એવું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં કેસોને લાંબો ખેંચવો, તમામ કાયદાકીય નિયમોનું પાલન કરવું અને કોઈ પણ પ્રકારની ભૂલથી બચવું આ જ એકમાત્ર રસ્તો બચ્યો છે. કારણ કે હાલના સમયમાં અસાયલમ પરથી ગ્રીન કાર્ડ મળવાની શક્યતા અત્યંત ઓછી બની ગઈ છે. હાલનું નિષ્ણાંતો એવું માની રહ્યા છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.